10 अगस्त को विश्व सिंह दिवस के रूप में मनाया जाता है। और जो एशियाटिक लायन है, एशियाई सिंह, जो हमारे भारत देश की, हमारे गुजरात प्रदेश की और हमारे सौराष्ट्र की शान है, इसका एक स्पेशल दिन है 10 अगस्त। इसी के बाबत इसकी उजवणी, इसका सेलिब्रेशन बहुत अच्छे से हो, बहुत व्यापक और बड़े स्तर पर हो, इसके लिए आज एक मीटिंग बुलाई गई थी यहाँ पे गिरपुर वन विभाग द्वारा। इसमें अमरेली सामाजिक वनीकरण का स्टाफ भी मौजूद था। इसमें हमारे जो यहाँ के डीईओ हैं, डीपीईओ हैं, बीआरसीज हैं, हमारे जितने भी शिक्षण विभाग से संबंधित प्रतिनिधि हैं, वो यहाँ पे उपस्थित रहे। उन्हें माहिती प्रदान की गई कि कैसे इस दिवस की उजवणी करनी है और ज़्यादा से ज़्यादा बच्चे, ज़्यादा से ज़्यादा पब्लिक इस 10 अगस्त के प्रोग्राम से जुड़े, इसके बाबत माहिती आज दी गई। हमें पूरी उम्मीद है कि हमारा जो अमरेली ज़िला, जो भारत देश में सबसे ज़्यादा एशियाई सिंह यहाँ पे मौजूद हैं और जिसे लायन कैपिटल ऑफ इंडिया के तरीके से पहचाना जाता है, यहाँ पे इस दिवस की उजवणी बहुत धूमधाम से की जाए, बहुत व्यापक स्तर पे की जाए। इसके लिए आज की मीटिंग बुलाई गई थी और ये मीटिंग बहुत ही सफल रही। थैंक यू। હું અજીતસિંહ ગોયલ, જિલ્લા કોઓર્ડિનેટર વિશ્વ સિંહ દિવસ અમરેલી। આજે અમરેલી જિલ્લાની એક મિટિંગનું આયોજન કેસરી સદન ધારી મુકામે કરવામાં આવેલ। એ કાર્યક્રમની અંદર ધારી ડીસીએફ શ્રી યાદવ સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ગોયલ સાહેબ, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સોલંકી સાહેબની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના તાલુકા કોઓર્ડિનેટરશ્રીઓ, દરેક તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, દરેક તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટરની ઉપસ્થિતિમાં જિલ્લાની અંદર સામાજિક વનીકરણ અને નાયબ વન સંરક્ષક ધારીના વન્યપ્રાણી વિભાગ દ્વારા સિંહ દિવસની ઉજવણી ખૂબ સારી રીતે થાય એ માટેનું આજની આ મિટિંગની અંદર આયોજન કરવામાં આવ્યું। જિલ્લા મથકે આયોજન કેવી રીતે કરવું, તાલુકા મથકે આયોજન કેવી રીતે કરવું અને દરેક જિલ્લાના ગામની અંદર કેવી રીતે આયોજન કરવું એનું માર્ગદર્શન આપવામાં આવ્યું। અને એની સાથે સાથે આજનું જે સાહિત્ય પહોંચી ગયું છે એ દરેક શાળાની અંદર સમય મર્યાદામાં સાહિત્ય પહોંચી જાય અને પોતાના ગામની અંદર વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો 10 ઓગસ્ટનો કાર્યક્રમ રવિવારની રજા હોવા છતાં પણ સારી રીતે ઉજવાય એવું દરેકે ખાતરી આપી છે। આ દિવસને સિંહની દિવાળી અને અમરેલી જિલ્લાની ગીરની દિવાળી એમ કહીને પણ આ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરેલું છે। એટલે આ કાર્યક્રમની અંદર ખૂબ સારી રીતે ઉજવાશે એવી અમને આશા છે।